ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી TYBSc સેમ 6 પેપર કોડ છે 307 નો યુનિટ નંબર 2A જોઈશું આલ્કેલોઇડ્સ. એમાં પહેલો ક્વેશ્ચન જોઈશું કોનિનનું બંધારણ પુરવાર કરો. હવે કોનિનનું બંધારણ પુરવાર કરવાનું હોય તો પહેલો પોઈન્ટ જોઈએ ને તો કે આપણા સાયન્ટિસ્ટ ભાઈઓએ તત્વ એટલે કે જે કોનિન હતું એ લીધું. કોનિન એટલે કે તત્વના પરીક્ષણ પરિમાપન અને પૃથ્થકરણ. પરીક્ષણ પરિમાપન અને પૃથ્થકરણ અને મોલેક્યુલર વેટ. પરીક્ષણ પરિમાપન પૃથ્થકરણ અને મોલેક્યુલર વેટ અણુભારના આધારે કોનિનનું આણ્વીય સૂત્ર C8H17N પુરવાર કર્યું. એટલે કે આપણા સાયન્ટિસ્ટે કર્યું એ જે હતું કોનિનનું પરીક્ષણ પરિમાપન અને પૃથ્થકરણ કર્યું. પૃથ્થકરણના આધારે આ ભાઈએ C8H17 અને N સૂત્ર છે એનું આણ્વીય સૂત્ર એવું પુરવાર કર્યું. ત્યારબાદ આ ભાઈએ કોનિન લીધું. કોનિનની મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાઈ. એટલે કે કોનિન લઘુ મેં CH8H17N જેની પ્રક્રિયા મિથાઇલ આયોડાઇડ સાથે કરવામાં આવે. મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને મળે છે C8H16NCH3 એટલે કે N મિથાઇલ કોનિન. શું મળે છે? N મિથાઇલ કોનિન મળે છે. એટલે કે અહીંયા મેં લખું છું કે કોનિનની મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા N મિથાઇલ કોનિન મળે છે, જેની બીજો મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાઈ. તો સેકન્ડ મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાઈ તો અહીંયા લખું છું મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાઈ તો આ સ્ટ્રક્ચર મળ્યું C8H16N CH3 I- ક્વાર્ટનરી એમોનિયમ સોલ્ટ મળ્યો. ક્વાર્ટનરી એમોનિયમ સોલ્ટ અથવા ચતુર્થક એમોનિયમ ક્ષાર મળ્યો. બીજા મોલ સાથે મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા શું મળ્યું? ચતુર્થક એમોનિયમ સોલ્ટ મળ્યો. હવે અહીંયા જોઈએ ને કે મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય તો કઈ રીતે થાય? તો પહેલા મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય તો મિથાઇલ આયોડાઇડનો બોન્ડિંગ આ રીતનો હોય. બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન આ મેળવે માઇનસ અને આ ગુમાવે પ્લસ. ત્યાર પછી અહીંયા થાય છે કેવું કે આ અંદર રહેલો અમાઇન ગ્રુપ. હવે અમાઇન ગ્રુપ કયું છે? પ્રાઇમરી અમાઇન છે, સેકન્ડરી અમાઇન છે કે ટર્સરી અમાઇન છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય. જો મિથાઇલ આયોડાઇડના એક મોલ સાથે પ્રક્રિયા કરીને ડાયરેક્ટલી આપણને ક્વાર્ટનરી સોલ્ટ મળ્યો હોત તો આમાં રહેલો અમાઇન ગ્રુપ છે ટર્સરી અમાઇન હોત. જો 2 મોલ યુઝ થયા, 2 મોલ મિથાઇલ આયોડાઇડ યુઝ થયા, એનો મતલબ એવો થયો કે આમાં રહેલો અમાઇન ગ્રુપ કયો છે? સેકન્ડરી અમાઇન હોય એટલે કે થાય એવું આમાં રહેલું NH ગ્રુપ હોય. NH આ સેકન્ડરી અમાઇન હશે આ રીતનું. તો બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવે તો
માઇનસ બંને ઇલેક્ટ્રોન મેળવે તો કયો થાય માઇનસ. ઓલરેડી નાઇટ્રોજન પર એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો હોય મેળવે તો માઇનસ, આ ગુમાવે તો પ્લસ થાય. તો આ H પ્લસ અને I માઇનસ, તો અહીંયા HI રિમૂવ થશે, હાઇડ્રો આયોડિક એસિડ એક થશે અને આ નાઇટ્રોજન માઇનસ જોડે કોણ જોડાશે CH3 પ્લસ અને આ રીતનું મળશે. કેમ કે હાઇડ્રો આયોડિક એસિડ દૂર થાય તો અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થશે એટલે કે H16 થઈ ગયા. તો આપણને અહીંયા એક CH3 જોડાઈ જશે એટલે કે નાઇટ્રોજન જોડે સીધો CH3 જોડાયેલો હશે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે એઝ ઇટ ઇઝ લખવામાં આવશે. તો N મિથાઇલ કોરિન મળ્યો. ત્યાર પછી આ N મિથાઇલ કોરિન મળ્યા પછી એ N મિથાઇલ કોરિનની ફર્ધર રિએક્શન ફરીથી સેકન્ડ મોલ મિથાઇલ આયોડાઇડ સાથે કરવામાં આવે તો થશે એવું બોન્ડ બ્રેક જશે. બંને ઇલેક્ટ્રોન આયોડિન મેળવે તો માઇનસ, આ ગુમાવે તો પ્લસ, એટલે કે કાર્બન જોડે ઇલેક્ટ્રોન છે ને એ બંધ બનાવે. તો બંધ બનાવવા બંને ઇલેક્ટ્રોન કોણ આપશે? આ આપે નાઇટ્રોજન. બંને ઇલેક્ટ્રોન આપે તો આના પર ચાર્જ કયો આવે? પ્લસ ચાર્જ કયો આવે? પ્લસ. તો નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ લખ્યો અને એક CH3 જોડ્યો, બીજો CH3 જોડ્યો. અહીંયા CH3 જોડાશે, નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ આવે એટલે. હવે અને બીજો ઓલરેડી જોડાયેલો હતો અને નાઇટ્રોજન પર પ્લસ, તો આયોડિન માઇનસ આવશે અને આ ક્વાર્ટનરી એમોનિયમ સોલ્ટ આપશે. હવે અહીંયા ક્વાર્ટનરી એમોનિયમ એટલે કે 2 મોલ મિથાઇલ આયોડાઇડ વપરાયા તો કોનિનમાં રહેલ નાઇટ્રોજન જે સેકન્ડરી અમાઇન સ્વરૂપે છે. એટલે કે આપણને પહેલામાં સાબિત કર્યું કે C8H17 સૂત્ર ધરાવે છે. આ C8H17 તો 2 મોલ સાથે પ્રક્રિયા થઈ એટલે કે સેકન્ડરી. જો એક જ મોલ સાથે પ્રક્રિયા થઈ તો ટર્સરી અમાઇન હોય અને 3 મોલ સાથે થયું હોત તો અમારે રહેલો અમાઇન કયું? NH2 એટલે કે પ્રાઇમરી અમાઇન સ્વરૂપે. તો આપણને સેકન્ડરી અમાઇન સ્વરૂપે છે. હવે આના પછી ત્રીજો પોઈન્ટ, આપણા ભાઈઓએ કોનિનની રિએક્શન કરાવી. લખું છું મેં C8 પહેલું C8H17N કોનિનની રિએક્શન કરાવી. હવે વિહાઇડ્રોજિનેશન કરાયું. શું કરાયું? ઝિંક ડસ્ટ એટલે કે જડનનો પાવડર સાથે ઝિંક ડસ્ટ સાથે નિસ્યંદન કરાયું. નિસ્યંદન કરાવતા એમાંથી 6 હાઇડ્રોજન રિમૂવ થશે. કેટલા? 6 હાઇડ્રોજન રિમૂવ થશે. એટલે કે લખું છું કોનિનનું ઝિંક ડસ્ટ સાથે નિસ્યંદન કરતા 6 હાઇડ્રોજન દૂર થયેલા એટલે કે C8H16N. આ જે મળ્યું તેનું નામ થશે કોનિરિન. શું વળે? કોનિરિન. નિસ્યંદન કરતા કોનિરિન મળ્યું. શું મળ્યું? કોનિરિન મળે છે, જેની ફર્ધર રિએક્શન KMnO4 સાથે કરવામાં આવે. KMnO4 સાથે KMnO4 ઓક્સિડેશન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો પ્રબળ ઓક્સિડેશન કરતા આનું ઓક્સિડેશન કરશે તો એમાં રહેલા જે કાર્બન 1 2 3 4 5 કાર્બન ધરાવતી આ રિંગ અને COOH એટલે કે આ જે મળશે તેને કહેવાશે પિકોલિનિક એસિડ અથવા બીજું નામ થશે પિરિડિન 2 કાર્બોક્સિલિક એસિડ. તો પહેલા અહીંયા ઝિંક ડસ્ટ સાથે નિસ્યંદન કરતા કોનિરિન મળે છે, જેની KMnO4 વડે ઓક્સિડેશન લખું છું અહીંયા ઓક્સિડેશન કરતા આપણને પિકોલિનિક એસિડ મળે છે. પિકોલિનિક એસિડ મળે છે.
તો આ ભાઈઓ આ રિએક્શન પરથી શું ફાઇન્ડ આઉટ કર્યું તે તો અહીંયા કોનિનની રિએક્શન ઝીંક 10 સાથે કરી તો કોનિરિન મળ્યું કોનિરિન પરથી એ સાબિત થશે કે એમાં રહેલી આ કોનિનમાં રહેલી જે રિંગ છે તે આ રિંગ છે તે કયા સ્વરૂપે છે એક એ સાબિત કરશે અને અહીંયા આલ્ફા સ્થાને કયું ગ્રુપ છે કાર્બોક્સિલિક એસિડ એટલે કે આલ્ફા સ્થાને ઉપશૃંખલા છે હવે ઉપશૃંખલા છે તો અહીંયા કાર્બન ગણું 1 2 3 4 5 કાર્બન તો બીજા કાર્બન કેટલા હશે બાકી રહેલા આપણી જોડે ટોટલ કેટલા 8 કાર્બન હતા તો અહીંયા 5 જ છે તો બીજા 3 કાર્બન ચેન સ્વરૂપે જોડાયેલા હશે તો અહીંયા લખું છું મેં પિકોલિનિક એસિડની ઉત્પત્તિ એટલે કે આ બહીમાં પિકોલિનિક એસિડ મળે છે તેના પરથી શું સાબિત થાય પિકોલિનિક એસિડની ઉત્પત્તિ પિકોલિનિક એસિડની ઉત્પત્તિ સૂચવે છે શું સૂચવશે તે કહું છું એક પિકોલિનિક એસિડની ઉત્પત્તિ સૂચવે છે કે એના આલ્ફા સ્થાને હવે આલ્ફા સ્થાને શું છે ઉપશૃંખલા કઈ હશે કારણ કે અહીંયા કાર્બન કેટલા 1 2 3 4 5 છે બાકી રહેલા કેટલા કાર્બન હશે બીજા ટોટલ 8 છે તો 3 કાર્બનની શૃંખલા C3H7 ધરાવે એક આલ્ફા સ્થાને એક ઉપશૃંખલા ધરાવે ત્યાર પછી બીજું અહીંયા કોનિનમાંથી કોનિરિન મળ્યું એના પરથી એ સાબિત થાય કે રિડિન વ્યુત્પન્ન થવાશે કયું પિપેરિડિન એટલે કે અહીંયા 6 હાઇડ્રોજન દૂર થાય કોનિરિન મળ્યું એના પરથી એટલે કે કોનિનમાંથી કોનિરિન મળ્યું જે સાબિત કર્યું છે કે અંદર વ્યુત્પન્ન કયું છે પિપેરિડિન એટલે કે આ પિપેરિડિન વ્યુત્પન્ન થયું અને આલ્ફા સ્થાને કઈ શૃંખલા છે C3H7 એટલે કે આ પિકોલિનિક એસિડની ઉત્પત્તિ એટલું સૂચવ્યું કે આલ્ફા સ્થાને C3H7 શૃંખલા છે અને આ વયું સૂચવે છે કે પિપેરિડિન વ્યુત્પન્ન છે હવે આ C3H7 આ શૃંખલા છે C3H7 શૃંખલા તો આ શૃંખલા કયા પ્રકારની છે એટલે કે કોનિનમાં ઉપશૃંખલાનો પ્રકાર ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને આ ફોર્થ પોઈન્ટ કોનિનમાં શૃંખલાનો પ્રકાર હવે ઉપશૃંખલા એટલે કે આમાં રહેલી ઉપશૃંખલા કઈ C3H7 છે આ C3H7 ની શૃંખલા જે છે તે કાર્બન કેટલા જોઈએ ને 1 2 અને 3 એ તો છેલ્લા વાળો CH3 થાય આ 2 CH2 તો અહીંયા પણ CH2 આ એક થાય તે નોર્મલ પ્રોપેન થાય કયો થાય નોર્મલ પ્રોપેન કાં તો આમાં રહેલો જે કાર્બન હોય તો આ રીતે પણ ગોઠવાઈ શકે કાર્બનિક એસિડ CH3 અને આ CH ટોટલ 7 કાર્બન થઈ ગયા અને આ એક સંયોજકતા બાકી તો આને કહેવાશે આઇસોપ્રોપેન તો આમાં રહેલી શૃંખલા આઇસોપ્રોપેન એટલે કે પિપેરિડિન આ ભાઈની જે શૃંખલા છે આઇસોપ્રોપેન તો આ શૃંખલા નોર્મલ પ્રોપેન સ્વરૂપે કાં તો આઇસોપ્રોપેન સ્વરૂપે હોય શકે તો આ શૃંખલા કઈ છે તે નક્કી કરવા માટે આપણા ભાઈઓએ એટલે કે શૃંખલા નક્કી કરવા માટે 300 ડિગ્રી તાપમાને એટલે કે કોનિન લીધું CH17N કોનિનને 300 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને ઊંચા દબાણે રિએક્શન કરાય હવે સ્ટ્રક્ચર એલું પણ લખી શકું કોનિનનું આ રીતનું પિપેરિડિન રિંગ અહીંયા C3H7 વાળી શૃંખલા આ રીતના લખી શકાય બરાબર આ પિપેરિડિન રિંગ આવી હશે તો આ જે શૃંખલા છે આ ઊંચા દબાણે રિએક્શન હાઇડ્રોઆયોડિક એસિડની હાજરીમાં જ્યારે રિએક્શન થશે તો આ ભાઈ આટલા 300 ડિગ્રી તાપમાને ગરમ કરો તો આ ચક્ર તૂટશે એટલે કે આ બોન્ડિંગ તૂટશે અહીંથી બોન્ડિંગ તૂટે તો અહીંયા કાર્બન ગણશું 1 2 3 4 5 ને બીજા 3 કાર્બન તો 8 કાર્બનની સીધી ચેન મળે છે એટલે કે CH3 CH2
6 ટાઈમ અને CH3 અને અહીંયા નાઇટ્રોજન જે દૂર થયો તો બોન્ડિંગ તૂટ્યા હશે, નાઇટ્રોજન મેળવશે માઇનસ ચાર્જ, અહીંયા ગુમાવશે પ્લસ ચાર્જ, એટલે કે અહીંયા NH3 અમોનિયા દૂર થશે. તો આ નોર્મલ ઓક્ટેન મળ્યું, નોર્મલ ઓક્ટેન. હવે આ ભેમાં નોર્મલ ઓક્ટેન મળ્યું, એના પરથી કહી શકાય કે એમાં રહેલી જે ઉપશૃંખલા એટલે કે નોર્મલ ઓક્ટેનની ઉત્પત્તિ સૂચવે કે એમાં રહેલી આ ઉપશૃંખલા છે કે નોર્મલ પ્રોપેન સ્વરૂપે હોવી જોઈએ. એટલે કે કોનિનમાં રહેલી ઉપશૃંખલા કેવી હોવી જોઈએ? કોનિનમાં રહેલ ઉપશૃંખલા કયા સ્વરૂપે હોવી જોઈએ? નોર્મલ પ્રોપેન એટલે કે આ રીતે હોવી જોઈએ, CH2 CH2 અને CH3 સ્વરૂપે છે. કેમ? આ સીધી એમાં મળ્યું છે, સીધી ચેન નોર્મલ ઓક્ટેન મળ્યું છે, એટલા માટે આપણે કહી શકીએ કે એના આલ્ફા સ્થાને રહેલી શૃંખલા એટલે કે આ પિપેરિડિન રિંગ છે એના આલ્ફા સ્થાને આ રીતની C3H7 શૃંખલા હોવી જોઈએ. તો જેથી કોનિનનું બંધારણ હવે કોનિનનું બંધારણ જોઈએ ને તો કેવું થાય તે. તો કોનિનનું બંધારણ એક પિપેરિડિન રિંગ એ કોનિરિનની ઉત્પત્તિથી સાબિત થયું કે એ પિપેરિડિન રિંગ ધરાવે છે અને પિકોલિનિક એસિડની ઉત્પત્તિ સૂચવે છે કે આલ્ફા સ્થાને શૃંખલા છે. આલ્ફા સ્થાને એટલે કે શૃંખલા છે તો કેટલા કાર્બન? 1 2 3 4 5. તો 3 કાર્બનની શૃંખલા તો કેવી છે? સીધી ચેનમાં છે કે આઇસોપ્રોપેન સ્વરૂપે છે? તો હમણાં સાબિત કર્યું કે હાઇડ્રોઆયોડિક એસિડની હાજરીમાં 300 ડિગ્રી તાપમાને ઊંચા દબાણે રિએક્શન કરવામાં આવે તો નોર્મલ ઓક્ટેન મળે છે. નોર્મલ ઓક્ટેન પરથી પુરવાર થયું કે અમારે એ શૃંખલા સીધી ચેનમાં છે, તો સીધી ચેનમાં આ રીતે લખી શકાય. અને આ રીતે લખાય તો આ જે બંધારણ થયું તે કોનિનનું બંધારણ એટલે કે આ કોનિનનું બંધારણ આ પુરવાર થયું, ફાઇનલ આ રીતે થયું. તો ફરીથી એકવાર કરી દઉં કે આપણા સાયન્ટિસ્ટોએ જે કોનિન હતો, સબસ્ટન્સ હતો તે લીધો અને પૃથ્થકરણ પરીક્ષણ પરિમાપન અને પૃથ્થકરણ અને મોલેક્યુલર વેટના આધારે એનું સૂત્ર ફાઇન્ડ આઉટ કર્યું C8H17N. હવે મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી. જો આમાં જો 2 મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય છે 2 મોલ, તો 2 મોલ સાથે પ્રક્રિયા થઈને ક્વાર્ટરનરી સોલ્ટ મળ્યો. એના પરથી કીધું કે એમાં રહેલો નાઇટ્રોજન જે છે તે સેકન્ડરી અમાઇન સ્વરૂપે છે. ત્યાર પછી આ ભાઈઓએ કોનિન લીધો અને ઝિંક ડસ્ટની હાજરીમાં નિશ્ચંદન કરાવ્યું તો કોનિરિન મળ્યું. જે કોનિરિનની ઉત્પત્તિ સૂચવે છે એમાં રહેલું વ્યુત્પન્ન કયું છે? પિપેરિડિન વ્યુત્પન્ન છે અને KMnO4 વડે ઓક્સિડેશન કરતા પિકોલિનિક એસિડ મળે છે. પિકોલિનિક એસિડ એટલે કે pyridine 2 કાર્બોક્સિલિક એસિડ મળે છે. એટલે આની ઉત્પત્તિ સૂચવે છે કે એના આલ્ફા સ્થાને ઉપશૃંખલા છે, પણ ઉપશૃંખલા કેટલા કાર્બનની હશે તે ખબર નથી. તો ગણીએ અહીંયા 1 2 3 4 5. તો બાકી રહેલા કેટલા છે? ટોટલ 8 છે. તો 3 કાર્બનની શૃંખલા છે. તો 3 કાર્બનની શૃંખલા છે. તો 3 કાર્બનની શૃંખલા તો કેવી છે? સીધી ચેનમાં છે કે આઇસોપ્રોપાઇલ સ્વરૂપે? તો જોઈએ ને તો એની હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીને 300 ડિગ્રી તાપમાને રિએક્શન કરાય ઊંચા દબાણે તો નોર્મલ ઓક્ટેન મળ્યું. તો આ પુરવાર કરે છે કે મળેલી ચેન એ સીધી ચેન છે. સીધી ચેન છે એટલે કે આ રીતની હશે, આલ્ફા સ્થાને C3H7 આ શૃંખલા ધરાવશે. આ થયું કોનિનનું બંધારણ પુરવાર થયું. જનરલી આ કોનિનમાં ઉપશૃંખલાનો પ્રકાર વાળો ક્વેશ્ચન 3 માર્ક્સમાં પેપરમાં આવે છે. જનરલી ઓબ્ઝર્વ કરશો લાસ્ટ યરના પેપરો જૂના તો એમાં દેખવા મળશે.